સુરતમાં નાનપુરા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના 6ઠ્ઠા માળે ફ્લેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફ્લેટમાં આગ લાગી ત્યારે એક લંડનથી આવેલી યુવતી હાજર હતી। આગના પગલે બચવા માટે બારીમાંથી બહાર નીકળી એસીના કમ્પ્રેસર પર ઊભી રહી ગઈ હતી અને બચાવની બૂમો પાડી રહી હતી। ફાયર વિભાગને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ સાથે જ પોણો કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો। નાનપુરા વિસ્તારમાં નાવડી ઓવારા રામજી મંદિર પાસે પ્રિયા એપાર્ટમેન્ટ આવેલું છે, જ્યાં 6ઠ્ઠા માળે મુર્તુજા સમીવાલા રહે છે। થોડા દિવસ પહેલા લંડન રહેતી 22 વર્ષીય અહમદુલ્લા મુકાદમ મુર્તુજાના ઘરે આવી હતી। અહેમદ ફ્લેટમાં એકલી હતી। દરમિયાન વોશિંગ મશીનમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક ધડાકા બાદ આગ ફાટી નીકળી હતી। વોશિંગ મશીનમાં આગ લાગવાના પગલે ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું। વોશિંગ મશીનની પાસે લાકડાના કબાટ અને તેના પર ચોપડાઓ મૂકેલા હતા, જેના કારણે ફ્લેટમાં ધુમાડો થઈ ગયો હતો। આગથી બચવા માટે અહેમદ બારીમાંથી બહાર નીકળીને એસીના કમ્પ્રેસર પર ઊભી રહી ગઈ હતી અને બચાવની બૂમો પાડી રહી હતી। આગની ઘટના અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી ફાયર વિભાગની 6 જેટલી ગાડીઓ, એક હાઇડ્રોલિક અને એક ટીટીએલ મશીન ઘટના સ્થળે દોડી ગયા હતા। યુવતીનું દિલધડક રેસ્ક્યુ કરાયું। ફ્લેટમાં આગને પગલે ધુમાડો વધુ હોવાથી એક અધિકારી સહિત 4 જેટલા જવાનો ઓક્સિજન માસ્ક પહેરીને ફ્લેટ સુધી પહોંચ્યા હતા। ત્યારબાદ આગ પર થોડો કાબુ મેળવીને પહેલા યુવતીને રેસ્ક્યુ કરીને દાદરથી નીચે ઉતારવામાં આવી હતી। પોણો કલાકની જહેમત બાદ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। આ સાથે જ રેસ્ક્યુ કરવામાં આવેલી યુવતીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। ફ્લેટમાં લાગેલી આગના પગલે લાકડાના કબાટ, વોશિંગ મશીન સહિતનો સામાન સળગીને ખાખ થઈ ગયો હતો। ઘરમાં રહેલા સામાન સળગી જવાના કારણે ભારે નુકસાન થયું છે। ફ્લેટમાં આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા ફાયર વિભાગે પણ રાહતનો